સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતો અને દિવ્યાંગજન માટે સહાય કીટનું વિતરણ સરસવા ગામ ખાતે સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા LZWL મોટર્સ ઇન્ડિયાના સહયોગથી ખેડૂતો અને દિવ્યાંગજન માટે સહાયરૂપ વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ બાકરોલ, નાથપુરા અને સરસવા ગામના ખેડૂતોને જૈવિક ખાતરની કીટ, ખેતરમાં ઉપયોગી સાધનો તથા અન્ય કૃષિ ઉપકરણો આપવામાં આવ્યા હતા. ઉપરાંત દિવ્યાંગજન માટે ટ્રાયસિકલ, વ્હીલચેર અને હિયરિંગ એડ જેવી જરૂરી વસ્તુઓનું વિતરણ કરીને તેમની જીવનશૈલી સુધારવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન LZWL મોટર્સ ઇન્ડિયાની મેનેજમેન્ટ ટીમ હાજર રહી હતી. સાથે જ શાશ્વત વિકાસ પરિષદ વડોદરાના સાગરભાઈ શાહ, સામાજિક કાર્યકર પુષ્પેન્દ્રસિંહ સોલંકી, સરસવા ગામના સરપંચ વિજયભાઈ રાઠવા, નાથપુરા ગામના સરપંચ વિનોદભાઈ, બાકરોલ ગામના સરપંચ અર્જુનભાઈ તેમજ હાથણી માતા પરિસર સેવા સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના સેવા કાર્યોથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને પ્રોત્સાહન અને દિવ્યાંગજનને સહારો મળતા સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે. મનોમંથન કાર્યાલયથી ઘોગંબા.